સદગુરુ આજની જય હો, સત્ય સનાતન સર્વની જય હો, સદગુરુ શ્રી નિરાત મહારાજની જય, સદગુરુ શ્રી ખોડીદાસ મહારાજની જય, સદગુરુ શ્રી કાલિદાસ મહારાજની પધારેલા હરિગુરુ સંતની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે નાની કુંડળ ધામ મુકામે પરમ ભક્તરાજ શ્રી માધાભાઈ, પરમ ભક્તરાજ શ્રી હરજીભાઈ, પરમ ભક્તરાજ શ્રી સુભાષભાઈ, આ ત્રણેય વિરલ પુરુષોએ એમના પિતાજી પરમ પૂજ્ય કલ્યાણ દાદાની ચોથી નિર્વાણ તિથિ નિમિત્તનો આજનો દિવસ યાદ રાખી પોતાના માતા પિતા સદગુરુની જે રાહે ચાલ્યા હતા એ રાહ ઉપર પોતે ચાલી રહ્યા છે અને પરિવારને પણ લઈ જઈ રહ્યા છે. સાથે સાથે અનેક સંતો મહંતો મહાપુરુષોના દર્શનનો આપણને બધાને લાભ કરાયો. એમના પરિવારજનોમાં, સ્નેહીજનોમાં, સગાવાલામાં હરિભક્તો, આપણા ગુરુ મહારાજના બીજા અન્ય મંડળના હરિભક્તો દરેકને ગુરુ મહારાજ અત્યારે હાલ વર્તમાન રૂપી હાજર છે આવી અનુભૂતિ કરાવવા માટે આજે આ સુંદર પ્રસંગ એમને રાખ્યો છે. જેને જેને ગુરુ મહારાજને પોતાના હૃદયની અંદર સ્થાન આપ્યું હોય એવા વિરલ પુરુષો જ આવો મહિમા ઉજવી શકે છે. લાખ લાખ વંદન ઘટે છે એમને તથા એમના પરિવારને. અખંડ ભક્તિનું આ એક ઉત્તમ પ્રકારનું ઉદાહરણ કહેવાય. બપોરે કંઈક 250-300 માણસનો ભોજન પ્રસાદનો આયોજન હતું. સાંજે 6 થી 7 હજાર માણસનું ભોજન પ્રસાદ. આખા ગામને બધાને ઘેર ઘેર આ વાયક હતું. દરેક ગામના રહીશો, હરિભક્તો બધા. સૌથી મોટી વાત એ છે કે કોઈનો પણ 1 રૂપિયાનો ફાળો નથી લીધો, પોતાના ખર્ચે કર્યું છે. આ પ્રશંસા નથી, વખાણ નથી, પણ હૃદયમાં જેને સદગુરુને ધારણ કર્યા છે એનું એક પૂરક ઉદાહરણ રૂપે બીજાને પણ આવી પ્રેરણા મળે. આવો એક ઉત્તમ પ્રકારનો આ મહિમા છે મારા વાલા. જીવન તો જતું રહેવાનું, શરીરનું જીવન કોઈનું કાયમ નથી રહેવાનું. સમયની શૂન્યમાં મળેલું આ શરીર સમયની શૂન્યમાં ખોવાઈ જવાનું છે. જેણે જેણે વર્તમાનને જાણી લીધું છે અને પરમાત્માને જાણી લીધો છે. વર્તમાન તમારા અને મારા હાથની વસ્તુ છે. ભૂતકાળ ગયો, ભવિષ્ય આવશે, પણ વર્તમાન તો અત્યારે છે અને છે. વર્તમાન એ જ પરમાત્મા. આ ભૂમિકા ઉપર નિરાત મહારાજનું દિવ્ય પ્રકારનું જ્ઞાન કામ લાગે મારા વાલા. સર્વપ્રથમ મંચસ્થ સર્વે મારા શિરમોર સંતો મહંતો મહાપુરુષોને મારા દાસ ભાવે અનન્ય ભાવે કોટી કોટી વંદન. નીચે આપ સર્વે હરિભક્તોને લાખ લાખ કોટી કોટી વંદન. અહીં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી. આગળ વધીને કહું તો કોઈનો જન્મ નથી, કોઈ મરતું નથી. વાત કોની કરવાની? જેને જગત દેખાઈ ગયું છે, જેને જન્મ મરણ દેખાઈ ગયા છે, ઉપાય કરે છે આમાંથી છૂટવા માટેના. પરિપૂર્ણ જ્ઞાનની પૂર્ણ દશા પ્રાપ્ત ગુરુ મહારાજની કરુણાએ જે વખતે તમને થશે ત્યારે તમને ખબર પડશે, હે રામ, 3 કાળમાં જગત પેદા જ નથી થયું. લાવો વાત કરો. બીજું કોઈ છે નહીં, બોલવું છે. કોઈ એક વ્યક્તિને કાળા પાણીની સજા થાય અને કાળા ટાપુ ઉપર દરિયામાં વચ્ચે બેટ હોય એના ઉપર એકલાને ઉતારી દો અને પછી એના તું વાત કર. કોની જોડે કરશે? બીજું કોઈ છે જ નહીં. જો સમજાય તો વાત છે. અટપટી ઝટપટ લખાય નહીં. જો ઝટપટ લખાય તો બધી એક ખટપટ. અત્યારે હાલ અને અહીં જાય ને જીવન 2 પ્રકારના છે. એક જીવન શરીરનું, જન્મથી મૃત્યુ સુધીનું કહેવાય. જન્મ પહેલા શરીર નતું, મૃત્યુ પછી રહેતું નથી, વચ્ચે મળ્યું. જન્મથી મૃત્યુ સુધીની યાત્રાને આપણે જીવન સમજીએ છીએ. આ
આ ક્ષણિક જીવન છે અને આ જીવન માટે માતા પિતાની જરૂર પડે, પ્રકૃતિની જરૂર પડે, બધું જોઈએ શરીર માટે. પણ જ્યારે બીજું એક શાશ્વત સનાતન સત્ય નિત્ય અખંડ જીવન છે, જ્યાં બે છેડા નથી, તમારા મારા શરીરને અને આખા પિંડ અને બ્રહ્માંડને આદિના અંતના બે છેડા લાગુ પડેલા છે. શાશ્વત સનાતન નિત્ય જીવનની અંદર આદિ અને અંત નામના બે છેડા નથી. વિચારજો એટલે ખબર પડે. શાશ્વત જીવન તમે પોતે છો. જ્ઞાન અને ધ્યાન બે શબ્દો છે. પ્રકૃતિનું પદાર્થોનું જ્ઞાન થાય, બોલવાના કોમમાં આવે, અને સ્વયંનું ધ્યાન આવી જાય, ચૂપ દશા મૌન દશા પ્રાપ્ત થઈ જાય, નથી બોલાય એવું. અને જો બોલાય એવું હોત તો વેદ વ્યાસજીએ 1 લાખ મંત્ર 4 વેદના લખ્યા પછી નેતિ નેતિ કઈ કલમનો કિત્તો મૂકી દીધો, આ ના મૂક્યો હોત. કથની કથે સો પુત્ર હમારા વેદ પડે સો જ્ઞાતિ. વિચાર કરો, રહેણી में रहे वो साधे हम रहणी के साथी. હમણાં મારા બાપજીએ વાત કરી રહેણીની. કઈ રહેણી? રહેણીમાં બે પ્રકાર છે. એક શરીરની અંદર સીધા રહેવાની રહેણી, આ બધા ટકોર કર કર કરે છે ને કે સીધા હેડજો આઈએ. અને બીજી રહેણી, તમે શરીર સાથે છો પણ તમે કોણ છો એ મહિમામાં રહેવાનું. શરીર ભલે હોય, શરીરના સાક્ષી બની, જ્ઞાતા બની અને શરીરના દ્રષ્ટા બની જુઓ તો હું સતચિત અને આનંદ સ્વરૂપ છું, હું નિત્ય છું, હું સત્ય છું, હું સનાતન છું. મારો જન્મ નહીં, મારું મૃત્યુ નહીં, મારું શરીર નહીં, મારા મા બાપ નહીં, વિધાતા મારા લેખ ના લખી શકે. હું પેદા જ નથી થયો તો મારા મોતની બીક હોય જ નહીં. આવી પોતાની અસલી યાદમાં જીવવું, એનું નામ સાચી રહેણી કહેવાય મારા વાલા. બીજી બધી રહેણી તમારી વ્યવહારમાં કોમ લાગે, શરીર દશામાં કોમ લાગે. તમારો વિચાર કરશો એ વખતે ખબર પડશે કે તમારી તુલનાનો તમારા જેવો બીજો કોઈ છે જ નહીં. કોણ કોની વાત કરે? હમણાં મેં બોલ્યા બે શબ્દ છે કે જ્ઞાન અને બીજું ધ્યાન. મારા જેવા જ્ઞાની બહુ થઈ ગયા છે. ધ્યાન બીજાનું થાય, પારકાનું થાય, પ્રકૃતિનું થાય, તમે નથી ને એનું થાય. અને એ બોલવામાં આવે. તમારો મહિમા એવો છે જ્યાં ભાષા નહીં, તર્ક નહીં, વિતર્ક નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, વાણી નહીં, અહંકાર નહીં, શબ્દ નહીં, અક્ષર નહીં, કશું જ નથી. એ તમારો દેશ છે અને એ અસલી દેશ છે. આપણને જે મહાપુરુષો મળ્યા છે અને એમને જે આપણને જ્ઞાન આપ્યું છે કે જે મહિમા સમજાયો છે એ સનાતન મહિમા છે. સનાતન કોને કહેવાય? શબ્દ તો બધાય બોલી લેશે. સનાતન એટલે શું? પિંડ અને બ્રહ્માંડ નતું એ પહેલાનું જે પરમ તત્વ છે આ સનાતન છે. તમે સનાતન છો. હવે આ મહાપુરુષો આવું કે છે તમે જગતના પહેલાના છો. તમે હતા તારે આવવાનું, તમે જેને મોની બેઠા છો આમાંનું કશું નતું. નહીં ચાર ખાણી, નહીં ચાર વાણી, નહીં ચાર વેદ, સ્વર્ગ મૃત્યુ પાતાળ નહીં, દેવ દાનવ માનવ નહીં, કોઈનો જન્મ નહીં, નહીં પવન, નહીં પાણી, નહીં ધરતી આકાશ, સૂર્ય ચંદ્ર નવલખ તારા, કશું નતું. એ દાડાના તમે છો. તમે સનાતન છો. આ જાહેરાત મારો સદગુરુ કરો છે. નિરાંત મહારાજનું જ્ઞાન આ છે. વાત લઈને પકડી પાડી, જેને જેટલી જામે जितनी सूझ है उतना कहीं बतलावे, वाको बुरा न मानिए बहुत कहां से लावे. बोली से पहचानिए चोर साहू का घाट, अंतस्करण की धरनी निकलेगी मुख के वाट. बोले એટલે ખબર પડે કે કઈ ધારા છે. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, કોઈનું ખંડન નથી, કોઈનું મંડન નથી, કોઈને અમે નીચા પાડવા હરાવવા બોલતા નથી. આ ખરી કુમારીનો ખેલ છે. બધાની અંદર જો હું બેઠેલો હોઉં, એકના સત્યના નિત્યના અખંડના સર્વે મૂર્તિની અંદર અભેદ ભાવે જો દર્શન થતા હોય તો કોની કાપ્તી કરીશું? કોનો મહિમા ગઈશું? કાપ્તી કરું તોય મારી અને મહિમા કરું તોય મારો. કોઈ જુદું નથી. પણ સત્યની અંદર સોનાની 1 કિલોની લગડીની અંદર કોઈ દાગીના નથી.
એમ સત્ય તમારા નિજ સ્વરૂપની અંદર પ્રકૃતિ જ નથી. હવે પ્રકૃતિ નથી તો વાત થઈ શકે એવી છે? આ એક વિચાર. બીજો વિચાર એ છે કે સોનાના બનેલા દરેક દાગીનાની અંદર અખંડપણે એક સોનું પોતે જ રહેલું છે. જગત સહિત જગત રહિત એક પરિબ્રહ્મ પરમાત્મા વગર બીજું કઈ નથી. જોવાનો ફરક છે. એક ઝાડ હોય, કઠિયારો જાય તો કેટલા લાકડા નીકળશે આવું જોવે. દાંતણ વાળો નીકળે, બાવળનું ઝાડ હોય તેમ કે કેટલા દાંતણ નીકળશે એ જોવે. કોઈ રબારી નીકળે ઘેડા બકરા લઈ તો કે કેટલો પાલો નીકળશે. વસ્તુ એક જ છે, જોવાની નજરનો ફરક છે. દ્રષ્ટિ ત્યારે જ બદલાય સદગુરુની કૃપા થાય ત્યારે. જગત દેખાય છે, જુદું જુદું દેખાય છે, પણ જ્યારે અસલી સદગુરુ મળે તો એકના જગતમાં જ દર્શન થાય. સોનીની દુકાનમાં 10 કિલો સોનાનો માલ સોનીએ બનાવીને રાખ્યો હોય, સેટો જુદા, બંગડી જુદી, પાટલા જુદા, કંઠી, દોરા બોરા બધું જુદું જુદું હોય ને. ભગવાન થોડું થોડું બોલજો હો, મારા ઉપર દયા રાખજો. વારો છેલ્લો તમે બોલો નહીં તો મારો ગજ નહીં વાગે. હા, ગરીબ સમજીને દયા રાખજો. સોનીની દુકાનમાં 10 કિલો સોનાનો માલ હોય, જુદા જુદા દાગીના હોય. બંગડી મોટી અને નાકે પહેરવાની, ચૂની નાની. હવે ચૂની બંગડી પગે લાગતી હશે ને, એક ડબ્બીમાં મૂકી હોય તો લાગે ખરી? હે, હારું હોમી કોણ પગે લાગે? મોટો ભગવાનનો હાર બનાવ્યો હોય ને, ભગવાનની મૂર્તિ હોય એને સોની ને કોઈ આકાર જોડે લેવા દેવા નથી. સોની નામના આકાર વાળા દાગીનામાં અનામ અને નિરાકાર સોનાને જોવા ટેવાયેલો છે. એમ આ અનામ અને નિરાકાર પરમાત્મા પોતે નામના આકાર વાળા અનંત શરીરોની અંદર મોજૂદ છે ને. તત્વ દ્રષ્ટિ લાવી દો મારા વાલા, અત્યારે હાલ બેડો પાર થઈ જાય, ખરી ખુમારી ચડી જાય કે અહીં જવાનું નથી, કશું કરવાનું નથી, કોઈ મરતું નથી અને કોઈ ડૂબવાનું નથી, કોઈ તારે એવું નથી. કોણ કોને તારે? હે, સમજવું પડે. એકલું ઘી પીએ, કોઠો જો મજબૂત ના હોય તબિયત બગડી જાય. થાય કે ના થાય? આ એકલો આમ રસ છે, હરિરસ છે, જેમ જેમ વાત આવે ને મનને શુષ્ક બનાવી દે. એટલે પછી અબુલા ટબુલા થોડું બધું લેવું પડે. લેવું પડે કે નહીં? આ બધા કરે એવું. એક ભજન કહીએ પછી આગળ વાત હેડો. અસલી અને નકલી નો ખેલ છે. અસલી સોનું છે, દાગીના કલ્પિત છે, નકલી છે. પણ કલ્પિત દાગીના સોના વગર બની શકે નહીં. એમ કલ્પિત જગત છે એ પરમાત્મા વગર રહી શકે? દાગીના અને સોનું બે નથી. એમ મારા વાલા જગત ને જગદીશ્વર બે નથી, શરીર ના આત્મા બે નથી. આ બધું થઈને એક એક ને. પણ આ કોણ ખબર આપવાની? ખબર કોણ આપે? હે, અરે અસલી સદગુરુ જ્યારે પેટ સેર લોલ, 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 પોતાની તે કરાવે ઓળખાણ જો. અસલી સદગુરુ જ્યારે પેટ સેર લોલ,
ભજનના શબ્દોનો વિચાર કરીને ગાજો, એમને એમ ગઈ ના નાખતા. અસલી સદગુરુ જ્યારે ભેટશે, જેને તરતા આવડતું હોય ને એ તારી શકે, હા જે ભણેલો હોય એ ભણાઈ શકે. ખરી વાત ને? હા, ને જે જોયેલું હોય, જે ભૂમિઓ હોય એ જગ્યાએ લઈ જાય કે ના લઈ જાય? કોને કહેવાય સદગુરુ? અસલી નકલી કેવા? અત્યારે હાલ બધો બે નો ફાલ છે. હે, હાચા હોનાના દાગીના કરતા નકલી વધારે વેચાય છે. જો સમજણ પડતી હોય તો. હા મોય જુદું હોય ને ઉપર ગિલેટ હોય કે ના હોય? અમારી દુકાનમાં જ વેચીએ છીએ. અસલી સોનાની કિંમત ચૂકવવી પડે મારા વાલા. હમણાં વાત થઈ સદગુરુ કોને કહેવાય? ભારતની અંદર કોઈનું ખંડન નથી, પણ જેવું છે એવું જ આગળ કોઈ જરા ચેતી જાય એટલા માટે કહીએ. પ્રણાલિકા મુજબના ગુરુ હોય, મોઢે હાથ મૂક, કોનમાં મંત્ર આલે એટલે કે કોન ફૂક, અને કો તો માળા આલ. 12 મહિને એકવાર ઘેર આવે, સાલિયાણું બોધ્યું હોય એમ, બચ્ચા તારું હારું થશે. હવે આવતા વર્ષે જ્ઞાન કશું કોઈ મળે નહીં. આ ગુરુ કહેવાય. અને બીજા સદગુરુ હોય. સદગુરુની નિશાની શું છે? સૌથી પહેલો સદગુરુ જગતનો ભિખારી ના હોય, પૂજાવાની આશામાં ના ફરતો હોય, આશ્રમો બાંધવાની ફિરાકમાં ના હોય, ચેલા સમજીને અગ્નોની સમજીને મુંડન કરવાની ફિરાદમાં ના હોય, મહિમા ચાલક ના ચાલે, સત્યને કોઈ દાડો કોઈ વિચલિત ના કરી શકે, સત્ય કોઈથી ગભરાય નહીં, સત્યને કોઈ પરાજય ના કરી શકે. સત્ય એ પરમાત્મા છે. સાચી વાતનો કહેનારો ગમે ત્યારે ગમે તો બોલે, પણ સત્યને સત્ય. આ ભજનના અંદર અમે બીજી કડીમાં ગાયા. શું ગાયા? અરે સતને ખોરો તો બંધન છૂટશે રે લોલ, સતને ખોરો તો બંધન છૂટશે રે લોલ. શાસ્ત્રોમાં તો કઈ નહીં આવે હાથ જો, અસલી સદગુરુ જ્યારે ભેટશે રે લોલ. શાસ્ત્રોમાં તો કોઈ નહીં આવે હાથ જો, અસલી સદગુરુ જ્યારે ભેટશે રે લોલ. પોપટિયું જ્ઞાન કામ નહીં લાગે મારા વાલા. 4 મીરાના, 4 કબીરના, 4 રોહિદાસના, 4 નિરોધ મહારાજના, 4 ગંગા સતીના, આ બધું ભેગું કરીને આપણે પોતાની જાતને છેતરી રહ્યા છીએ મારા વાલા. બોલનારાને પરખો. ફલાણો આમ કહી ગયો તો વાત જવા દો, તારામ કહેનારો છક નહીં, તારામ બોલનારો છક નહીં. દરેકમાં બોલનારો છે ને. આ બોલનારાની બોલી સમજો. આ બોલનારો કઈ રીતે બોલે છે? બોલવા છતાંય જે અબોલ છે, બોલવા છતાંય બોલ. જોવા છતાંય, દેખવા છતાંય આ દેખનારો દેખવામાં આવતો નથી. આ એની ખૂબી છે. બધાને જાણનારા તમે પોતે પોતાને જાણી લીધો. જો આવું કહેતા હોય તો જ્ઞાનીની સભામાં મારા વાલા તમારું અપમાન થશે. તમને મળેલું શરીર ટૂંકું છે, સીમાવાળું છે. પરમાત્મા અસીમ છે, અપરંપાર છે, અથા છે, અગમ છે, અગોચર છે. કઈ રીતે તમે આ પરમાત્માનો ઓળખ્યો આવો દાવો કરો છો? હા, વિવેકમાં કહેવાય. વિવેકમાં જેટલા મહાપુરુષો બોલ્યા છે, વિવેકમાં બોલ્યા છે. હું પરમાત્મા છું આવો દાવો નથી કર્યો, પણ હું પરમાત્માથી જુદો નથી, અને હું ને પરમાત્મા બે નથી. એક આયુ કે ના આયુ? બોલી બોલીમાં, બોલી બોલીમાં, હોભરવામાં, જોવામાં, અને બેહવામાં. સમજીને કરજો. બગલોય દોરો હોય અને હંસે જો ભાઈબંધી થઈ જાય તો સમજી લેજો. હે, વિચાર કરજો મારા વાલા. સત્ય શું છે? સત્ય તમે છો. પોતાની કરાવે કે ઓળખાણ એવા જો સદગુરુ અસલી મળે તો અત્યારે હાલ તમને ખબર પડી જાય કે સતચિત અને આનંદ સ્વરૂપ અનાદિનો હું એકલો જ છું. મારા વગર બીજું કોઈ છે જ. બસ કોમ થઈ ગયું. દેખાય છે, શરીર છે, જગત છે, આ બધું અજ્ઞાનનું કારણ છે. સ્વરૂપનું અજ્ઞાન બીજું બતાવે છે,
બીજું દેખાય છે એ જ બતાવો છો કે હજી મૂળ ઘરની વાત તમને પકડમાં આવી નકર બીજું છે જ નહીં, તમે એકલા જ છો. કોણ બતાવવા આ વાત? સીધે સીધી છે પણ ગુરુ કૃપા વગર ઉતરે એવી છે. નહીં. સત્ય તમે છો. તમારી વાત તમને કોણ બતાવે? હમણાં વાત આવી સદગુરુ કોને કહેવાય? હે, સદગુરુ કેવા હોય? સત્ય હોય ને સદગુરુ હોય. આટલું ટૂંકમાં સમજો. સત્ય હોય એ, હા, સદગુરુ પોતે સત્ય સ્વરૂપ છે. હવે જો શરીરને સદગુરુ ગણીએ તો શરીર તો જન્મ ને મૃત્યુ વાળું છે. આજે હોય ને કાલે ના હોય. તો જે આજે હોય ને કાલે ના હોય, ત્રણેય કાળે જે એક રસ અખંડ ના રહે એને સત્ય કહેવાય? તો કહી દે, કોઈ પણ શરીરને સદગુરુ ના કહેવાય. કોઈ પણ શરીરને સદગુરુ ના કહેવાય. તો સદગુરુ કેવા હોય? તમારા જેવા. સદગુરુ કેવા હોય? તમારા જેવા. તમારા જેવા. તો હવે પ્રશ્ન એ થાય કે તમે કેવા છો? અરે, હે, તમે કેવા છો? તમે આજે દેખાવ છો એ છો? વાતને વિચારો તો ખબર પડશે, નહીં તો જ્ઞાન નહીં થાય મારા વાલા. મારી વાત અગમ નિગમ છે. ક્યારે કયો દડો આવો ખબર ના પડે. જો સુરતા ઠેકોણે હોય તો સમજાશે. મને બીજે દાડે ફોન આવ્યો કે બાપજી કોક થયું તું. મેં કહું હવે મને રોજ થાય છે. મને કે શું થાય છે? મેં કહું હણકા આવે છે. મને કે શેના હણકા આવે છે? મેં કહું બોલવાના. કે ચમ આવે છે? મેં કહું અમે નથી સમજતા એટલે તમે સમજો તો મારા હણકાઓ સાથે. હે, સત્ય તમારા જેવું છે, સદગુરુ તમારા જેવો છે. કોને કહેવાય સદગુરુ? देह को सदगुरु मत कहो ये है दुंदर ज्ञान, चार दाग जाको नहीं वाको सदगुरु मान, माय न बाप गुरु न चेला तब का फिरू अकेला, कहे कबीर कोई अब की मुझे सो गुरु न हम चेला. सदगुरु ने चार दाग નથી, માં નહીં અને બાપ નહીં. બોલો છે, બોલો છે ને? તમને એકલાને સંભળાયું, મને સંભળાયું? તો બોલો, હું બધે બોલું છું કે નહીં? તો નથી ખબર પડતી તે દાડાનું આવું બોલું. સદગુરુ ને માં નહીં અને બાપ નહીં, ગુરુ ને ચેલો નહીં. સદગુરુ શરીર ના હોય. આજે સાખી કીધી, એનો અર્થ શું થાય? દેહ કો સદગુરુ મત કહો ये है दुंदर ज्ञान, चार दाग जाको नहीं वाको सदगुरु मान, माय न बाप गुरु न चेला. આ બોલનારો છે. તમે પકડતા નથી, મને મજા ના આવે. પકડાય. પકડાય છે? આ તો બરોબર. થોડું હળવેક થી લઉં. તમારા બધાનું શરીર છે, બોલજો જરા. ટોપિક બદલી ના જગ્યાએ લાવું છું. તમારા બધાનું શરીર છે મારા વાલા, બોલજો. અહીં બેઠેલા બધાનું શરીર છે ને? કોમ ટપલી મરાવું? બધાનું શરીર છે ને? સારું. અને તમારા શરીરમાં બોલનારો છે? બોલો, બોલો ભગવાન, બોલો. બોલનારો છે ને? તો શરીર એ છે ને બોલનારો એ છે. હવે આ બેમાં એક અસલી છે ને એક નકલી છે. એક બોલનારો છે ને એક શરીર છે. આ બેમાં એક અસલી અને એક નકલી. હા, હવે તમે નક્કી કરીને કહો કે તમે બે છો, તો કે ના એક જ છીએ. તમે કહો આ બેમાં અસલી કોણ ને નકલી કોણ? આજ ખુલાસો કરો તો મેર પડે ને કે ના પડે? કાલિદાસ બાપુની વાણી યાદ આવી મને સદગુરુ વિશે ને. હરે સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે, 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 નિરાધાર ને રે. ધ્યાન રાખજો, સુરતા રાખજો. આ શબ્દો શું બોલાય છે?
સંગ ઉપર થોડું ધ્યાન લઈએ. સદગુરુ એને કહેવાય જે નિરાધાર છે અને પાંચ ભૂતની કાયા છે. કબીર સાહેબે લખ્યું છે સદગુરુ કેવા હોય? અવિનાશી અવિનાશી રે સદગુરુ, અવિનાશી અવિનાશી. અરે અવિનાશી અવિનાશી રે સદગુરુ, અવિનાશી અવિનાશી. અવિનાશી રે અવિનાશી રે સદગુરુ, અવિનાશી અવિનાશી. અવિનાશી રે અવિનાશી રે સદગુરુ, અવિનાશી અવિનાશી. ब्रह्मदा को ज्ञान करते हैं, कहिए जो गयु पासी. अरे शंकर जा को ज्ञान करते हैं, कहिए जो गयु पासी. अरे શબ્દો ઉપર સુરતા રાખો તો મેર આવવાનો મારા વાલા, નકર મેર નહીં આવવા. બ્રહ્મા વિષ્ણુ શંકર જે પરમાત્માની જે સદગુરુની આરાધના કરો છો એ વાત છે. અરે શબ્દ ભેદ કોઈ વિરલા જાણે, 100 લાખનમાં કો. વિચારનો વિચાર કરી અને વિચારને સમાપ્ત કરવાની રીત સદગુરુ બતાવે. વિચારનો વિચાર કરી અને વિચારને સમાપ્ત કરવાની રીત સદગુરુ બતાવે. આ સદગુરુ તમારું નિત્ય સત્ય સ્વરૂપ છે મારા વાલા. મેં હમણાં આગળ પૂછ્યું એક અસલી અને બીજો નકલી, આનો ભેદ કોઈ પણ મહાપુરુષોએ કોઈ પણ વાત કરી છે એનું સીધે સીધું ઉદાહરણ આપણા શરીર ઉપર ઘટાવો તરત તમને અનુભવ થવા મળે. અમે જેમ તમને કીધું કે બધાનું શરીર છે, હા બોલનારો છે, હા આ બેમાં એક શરીર અને બોલનારો, એમાં એક સત્ય છે અને એક મિથ્યા છે. તો આમાં સત્ય શું તમારા શરીરમાં? તમારા શરીરમાં સત્ય કોણ અને મિથ્યા કોણ? મિથ્યા કોને કહેવાય? દેખાય છે માટે ના ના કહી શકાય, ખોટું ના કહેવાય. અને ત્રણ કાળમાં જેમનું તેમ રહેતું નથી માટે સત્ય પણ કહેવાય. દેખાય છે માટે ખોટું નથી, ત્રણ કાળમાં રહેતું નથી માટે સત્ય પણ નથી. તો જે દેખાઈને મટી જાય એને મિથ્યા કહેવાય. તો હવે તમારામાં થોડો સાબુ હોય તો વિચારો, કયો સાબુ? સામાન્ય બુદ્ધિ. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. એક જગ્યાએ મારું ભજન હતું અને હું આવું બોલ્યો તો એક માજી બોલ્યા, નાહવાનો સાબુ છે ને ધોવાનો છે. બોલો હવે માજીને લોબુ તો કહેવાય નહીં. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. વિચાર કરો તમે, તમારું શરીર અને બોલનારો, એક સત્ય એક મિથ્યા. મિથ્યાની વ્યાખ્યા મેં તમને કરી કે દેખાય છે માટે ના નહીં કહી શકાય, ખોટું નહીં કહી શકાય. અને ત્રણ કાળમાં અખંડ રહેતું નથી માટે સત્ય પણ કહી શકાય નહીં. હવે જો સાબુ હોય તો વિચારો, તમારું શરીર જન્મ પહેલા હતું મારા વાલા? બોલો, જન્મ પહેલા કોઈનું શરીર હતું ખરું? અહીં બેઠેલા માંથી કોઈનું હોય ખરું? જન્મ પહેલા કોઈનું એ શરીર હતું? અને શરીરનું મરણ થતું નથી પણ હજમણમાં આવે એટલે કેવું પડે તમને, અનુભવમાં નથી થતું. બાકી તો બધાને બારી આયા કે નહીં? હે, મરણ પછી શરીર રહેતું નથી, જન્મ પહેલા હોતું નથી, વચ્ચે વચ્ચે દેખાય. તો જે આદિમાં ના હોય, અંતમાં ના રહેવાનું હોય અને વચ્ચે વચ્ચે દેખાય, આ મિથ્યા મિથ્યા ને. તો તમારું મારું બધાયના શરીર મિથ્યા કહેવાય કે ના કહેવાય?
હા એટલે આ એક વાત થઈ શરીરની. અમે તમને પહેલા પૂછ્યું એક શરીર છે ને બીજો બોલનારો કહ્યું ને, એક સત્ય ને બીજું મિથ્યા. તો શરીર મિથ્યા થયું તો બોલનારો સત્ય ખરો કે નહીં? બોલો મારા વાલા, આ ભજનમાં મજા આવે છે. પાટો બદલું આમાં જોણવાનું મળશે. અહીં દડુકાર અમે કોઈ નહીં થાય. તમારા બોલનારો છે એ સત્ય છે. હવે આ બોલનારાને તમે ઓળખો છો? કોઈ પણ શરીરની વાત ભારતનો સાચો સદગુરુ ના કરે. શરીરની વાતની અંદર ફલાણાએ 52 ને 32 પરચા પૂર્યા હતા. મેં કીધું તમે સીધા બેહો ને મારા ભાઈ. એ પૂર્યા હતા, એને પૂર્યા હતા, અત્યારે કેમ વાતો કરો છો? હાજર માલની વાત કરે ને એ સદગુરુ કહેવાય, અને જતા રહેલાના વેપાર કરે એ બધા વાયદા બજારિયા કહેવાય. જો સમજણ પડે તો